મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યું અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી. અમૃત બાપાના મેલડી માતની જય. માં, અમે 6 મહિના પહેલા આવ્યા હતા ભાઈના પગના દુઃખ માટે થઈને, અને એ પગના દુઃખમાં ઘણું બધું સારું છે એમને. ભલે અમને તમે કીધું હતું તમે પાવાગઢ જઈ આવજો મહાકાળીના દર્શન કરવા. મારી અમે ગયા અને સાક્ષાત તમે અમને ડોશીના સ્વરૂપે દર્શન આપ્યા. અને મારી સૌથી મોટામાં મોટી આ તમારી મહેરબાની. આજે મારી ઘરવાળી છે ને 2.5 મહિના પહેલા પેરાલાઇઝ નો અટેક આવી ગયો, પણ 21મા દિવસે અમને પાવાગઢ ચડાવ્યા. માં, આ તમારી મોટી મહેરબાની, તમને કોટી કોટી વંદન. આજે અમે જો અહીંયા જોડે આવી શક્યા હોય તો તમારી મોટી મહેરબાની છે મારી. ભાવ ભાવ જોઈએ, ભાવ હોય તો બધું થાય. માં આશીર્વાદ આપ, માં કલ્યાણ કર, માં સારું કર, માં જીવન પરિવર્તન કરી આલ. મારી અમે તમારા આશીર્વાદ લેવા માટે જ આવ્યા છીએ કે આજે તમારી અમારા માટે બહુ મોટી મહેરબાની છે માં. અમારી કાંઈ આ ભૂલ ચૂક હોય કે અમારા કાંઈ ગુના હોય કે કોઈ દેવ બાબતનું દુઃખ હોય તો મારી અમને એવું જણાવજો. અમે તમારા બાળક છે માં, ચોરું કસોર થાય પણ માવતર કમાવતર ન થાય માં. અમારી પર દયા કરજે માં, તારા આશીર્વાદ લેવા આવ્યા. જે દેવ બતાયા છે, જે માન લઈને બેઠ્યા છો, એ માન રાજી રાખજો. માં, અમે દીવો કરીએ છીએ કાળકા માનું. આગળ શું કર્યું? તમે કીધું 6 મહિના પછી હું તમને બતાવીશ, એ પ્રમાણે તમે કરજો. કદાચ તમે દુઃખ લઈને આવ્યા હતા, અને દુઃખ હતું, અને દુઃખ પડતું હતું વર્ષોથી, પણ કંઈક માતાને કહેવાનું થતું હતું ને માતા રહી જતી હતી. તે મેં જણાવ્યું, મેં તમને કીધું તમારી માન તમે મળી આવો, તમારી માનો દીવો કરો, તમારી માને રાજી કરો, તમારી માની ભક્તિ કરો. પણ સમયે પરિવર્તન થાય ને, એટલે તમારી માને એક નાનું મોટું મંદિર કે સ્થાન તો આપવું પડે ને, જગ્યા તો આલી પડે ને. તમારી કેવી આશાની ઈચ્છા હોય કે નાનું ઘર હોય તો કે થોડુંક મોટું ઘર લઈએ તો સારું, તમને થાય ને. માણસ કેવું થાય કે નાનું ઘર પડે છે કે મોટું ઘર લઈએ તો સારું, એટલે મોટા ઘરમાં જાય તો આનંદ થાય ને. પછી ભાડે રહેતા હોય તો કે ભાડે રહીએ છે પોતાનું થાય તો કેવું સારું થાય. એટલે એવી આશા તો હોય ને. તો તમારી માને કંઈક તો તમારી આશા હશે ને કે મેં મારા દીકરાના આમાંથી ઉગાર્યો તો મારો દીકરો મને કાલે કંઈક મારું ઠેકાણું પાડશે, મારી જગ્યા મને હાલ છે. હૃદયમાં તો આપી છે, પણ જે દીવો કરો છો એ કાયમિકની જગ્યા નથી. એટલે કોઈક સારી જગ્યા એને આપવી પડે, એને ચોખાનું નિવેદ આલવું પડે, એને ચૂંદડી ધરાવવી પડે. જયારે જયારે તમારું મન કે ત્યારે એને શ્રીફળ ધરાવવું પડે. થાય તો એનો ઉપવાસ કરવા પડે, વર્ષમાં 1 વખત પાવાગઢ જવું પડે. મહેનત કરી, થોડી ધીરજ રાખી, થોડી પ્રતીક્ષા કરી, પણ તમે મારા બતાવેલા માર્ગે તમે ચાલ્યા, મારો બતાવેલો માર્ગ તમે છોડી દીધો નહીં. તે માએ પરીક્ષા લીધી અને તમે ધીરજ રાખીને મારા ઉપર વિશ્વાસ રાખીને તમે ચાલ્યા, તો આજે પરિણામ તો સારું આવ્યું ને. એટલે તમારી ધીરજ, જે તમારામાં ધીરજ છે ને, એને તમારી જીત કરાઈ, એમાં તમારે જીવન પરિવર્તન થયા. એટલે કાયમ માટેની જે જગ્યા છે કાયમ માટેની જગ્યા નથી. હવે કાયમ માટેની જગ્યા એક આપો,
જેથી કરીને એને સંતોષ થાય. જો જે રહી જતું તું એ મેં તમને બતાવી દીધું. જે કરવાનું છે તમારે કરવું પડે. આમ અમે કરવા નિવેદ તો તૈયાર. તમારે કરવું પડશે ને. હઉ. 12 મહિને દર્શન કરવા તમારે જવું પડશે. હા. 12 મહિનામાં જેટલી વખત નિવેદ તમારું મન કે એટલી વખત તમારે કરવાના થાય. તમને એવું લાગે કે આપણે માતાજીનું મંદિર લાયા નાનું અને મંદિરમાં મૂક્યા, ફોટો લાયા, ચૂંદડી મૂકી, દીવો કરીએ છે, સવાર સાંજ ભક્તિ કરીએ છે અને માનવ ફૂલાર આપણે વાર તહેવારે આલીએ છે, નક્કી તો માં એમાં તમને સારું જીવન આલશે. જેટલી તમે તમારી માને સાચવશો ને એટલા માં તમને સાચવશે. જીવન છે ને મનુષ્ય છો એટલે દુઃખ સુખ દુઃખ તો આવશે. નક્કી. સુખ આવે તો માનો આભાર માનજો, દુઃખ આવે ને તો મને મેલડીને યાદ કરજો. માં 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 આ જીવન અમારું મેલડી માથે જ હશે. આજ સુધીનું કેટલી વખત મોતના મોઢામાંથી પાછા આવ્યા પણ મેલડી 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 ને મેલડી. આજ અમારો આ તારી પર ભાવ છે. ધીરજ માં. ધીરજ ધીરજ અને વિશ્વાસ બે વસ્તુ હતી ને કે માએ મને દીવો બતાવ્યો તો મારે અજવાળું થશે તો આ સારું છે બધું, આમ કોઈ દુઃખ નથી, આનંદ છે જીવનમાં. તાવ અને તડકો તો આવશે જીવનની અંદર, પણ કદાચ તાવ આવશે ને હા માં તો સારું કરવા હું આવીશ. અને માં, તડકો માં. પડશે ને તો છાયો બનીને હું આવીશ. માં, મને માં. ઓળખો તો ઓળખાય. ધન છે તારા અવતાર નો માં, ધન છે તારા તેજ નો માડી. બસ એવો માં જેટલી ભક્તિ મારી કરતા હોય, મને યાદ કરતા હોય, એનાથી વધારે ભક્તિ દીવા તમે એના કરજો. માં માં અને જ્યારે તમારું મન કે હવે માનો કે 12 મહિને 3 વખત તમારા ઘરમાં મોટા મોટા ખાડા પડતા હોય 50,000 ના, તો આપણે એવું ના કહીએ કે 6 મહિના થઈ ગયા કશું તકલીફ આવી નથી, કોઈને બીમારી લાગુ પડી નથી, કઈ પૈસા આડા વપરાયા નથી, તો હેડો પાવાગઢ જઈ આવીએ. માં થાય ને? હા કદાચ તમે નક્કી કરો એવું કે અમારા ઘરમાં કોઈ દુઃખ દર્દ કોઈ તાવ તડકો ના આવે ને અમારું જીવન આનંદમય જાય, તો માં તારા દર્શન તો અમારે કરવાના જ ને. તો એ માં એવું જીવન હાલે. મારા દીકરાએ એવું કીધું મને મળવા આવે છે તો મારા દીકરાને મારે 25 રૂપિયા હાલવા પડે. મારા દીકરાની પાસે 25 રૂપિયા હશે તો મારો દીકરો મને દર્શન કરવા આવશે ને. સ્વાભાવિક છે ને? હા માં તમારી પાસે 25 રૂપિયા નહીં હોય તો તમે કેમના દર્શન કરવા જાઓ? હા માં એટલે પૈસા વગર તો થવાનું નહીં નહીં તો લક્ષ્મી કોણ આલશે? કાળકા આલશે. કૃપા કોણ આલશે? તો કે કાળકા આલશે. સારું કોણ કરશે? તો કે કાળકા આલશે. પણ મેં તમને આજીવનનો માર્ગ જે દુઃખ વાળો હતો ને એમાંથી બહાર લાવ્યું હોય ને તો હું મેલડી. માં માં એટલે ભૂલી ના જતા માતાને, કાળકાને, અને છોડી ના દેતા. સુખ અને દુઃખ તો આવશે પણ હું ને કાળકા તારી જોડે છીએ એવા આશીર્વાદ છે. જય હો માં તારી પેઢીમાં કોઈ હુરધન હોય કે રામાપીર હોય કે ભૂતડો હોય કે ચૂડેલ હશે ને તો એ કાળકા કહેવા આવશે. હા બરાબર. હવે તમે તમારી માનનું જોયો, તમે માન નહીં રાખતા. તમે શું પ્રશ્ન કર્યો કે અમારું હુરધન છે? અલા પણ પેલી માં છે. હુરધન જૂનો કે મેં કાળકા જૂની મન કે તારા હુરધન તું કે હે ને? હુરધન એટલે પૂર્વજ કે ને? હા પૂર્વેજ. અચ્છા પૂર્વજ હોય તારા તો કેટલા વર્ષ થયા પૂર્વજ ના? રોજના તો ઘણા લગભગ ત્યાં હમણાં અરે પછી 50 વર્ષ કે 500 વર્ષ ગણ. 500 વર્ષ તો નહીં થયા ને? 120 વર્ષ જેવું થયું છે. અરે 200 વર્ષ ગણ ને, 200 વર્ષથી વધારે તો નહીં ગયા ને? નહીં. પેલી પાવાગઢમાં 13,000 વર્ષ પહેલા બેઠી છે. હા હા તો એને ખબર નહીં હોય? હા એને ખબર હશે ને? હા જો હું તમને છે ને કઈક બતાડવા માંગવાનો પ્રયત્ન કરું છું. તમારા ઘરમાં જેટલા ઓછા થાય ને દીવા ઓછા કરવાનો પ્રયત્ન કરું છું. હા. તમે એક દીવો લઈને તમે 18 આલમનું સુખ પામો ને એવી આશા રાખું છું. પણ તમે છે ને નવું જગાડો છો. ખાડો ખોદ ખોદ ખોદ. અલા 40 ફૂટે પાણી આવ્યું છે, 150 ફૂટે હું કરવા જઈશ? હા. પછી તું કહીશ કે માં હવે ખારું આવે છે, હા મીઠું આલ્યું છે તો પી લે ને બાપા. હા પછી હું તને કહીશ કે હવે ખોદ. હા એટલે તમારા મગજની અંદર ગ્રંથિ છે ને હા. કે કોઈ હુરાપુરા કે પૂર્વજ કે પિતૃ અમને નડે છે હા. અને એમને કોઈ કે બાંધી દીધા છે ને, હા એટલે જે દેખાતા ને એને કોઈ બાંધે? બરોબર. એટલે તમારા આખી એક ચોપડી બહાર પાડવાની છે, પુસ્તક કે જે દેખાતો નથી, જે માતા દેખાતી નથી, ભુવાજી એને વાળે છે. હજારો યુગો જુગો પેલાની માતાઓ ભુવાજી વાળે છે. કોને વાળે છે? કે જે દેખાતી નથી એને. બરાબર છે. બરાબર. 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 બરા
લોકો એવું કહે છે કે તમારી માં મઢમાં નથી, પણ હું એમ કહું છું કે આપણી માં તો આપણા હૃદયમાં બેઠી છે. હા. આપણી માં હું કરવા મઢમાં બેહાડીએ, આપણા હૃદયમાં ના બેહાડીએ? હા, બરોબર છે. મઢમાં તો પછી બેસશે ને. હા પછી ભુવા એવું કહે છે ને લોકો એવું કહે છે હા કે તમારી માતાને ને તમારા હોરા પુરા ને તમારા પૂર્વજ ને તો કોઈક માતાએ બાદ દીધા છે. હા પણ હું એવું કહું છું કે શું તમારી માતાના હા કે કોઈક બીજા અન્ય દેવના તમારા પૂર્વજ ગુના કરીને ગયા? એ દીકરો છે ને, હા તો માં, મેં પહેલા એ કીધું કે માં હોય ને એ માં દીકરાને દુઃખ ના હાલે. બરાબર છે. આલે ખરી? હા અને મેં તને છે ને હાવ હોના જેવી કાળકા તને ગોતી ના આલી છે. હા હા તને મનમાં એવું થાય, તને સંતોષ કદાચ ના થતો હોય, મારું આટલું બધું ગાયા પછી તને સંતોષ ના થાય ને, તો હવાર હાથ કાળકા દીવો કરજે ને કહેજે કે મારી પેઢીમાં જેટલી માતા જેટલા પૂર્વજ ને જેટલી શિકોતર હોય ને એને માતું જગાડજે. તો એ જગાડશે. કોણ જગાડશે? કાળકા જગાડશે. તમે જાતે કરવા જશો તો નહીં થાય. નહીં થાય. તમે દેવને જોઈ નહીં શકતા, એને મનાવો ખરી? હા. એ તો હું અમૃતની જોગ માયા પહોંચું ને ત્યારે થાય. હા હું માતા જોઈએ, તારી માતા જોઈએ, ભક્તિ જોઈએ, તમારો વિશ્વાસ જોઈએ, તારા દેવ કઈ કહેવા આવશે ને. હા એટલે તમે છે ને જે ભૂલા પડ્યા છો ને, હા હું તો એમ કઉ છું કે હેડો આજે 12 મહિના થયા કે 6 મહિના થયા, હા તમે મને પૂછવા આયા ને, હા. અને મેં તમને જવાબ આપ્યો ને, હા. તો એમ કઉ છું ભલે ને 2 વર્ષ જતા કે હા. પૂર્વજ હોય તો એને રહેવા દે, મેલડી હોય તો રહેવા દે, તો હા. કાળકાનું તો ભજન કરે. કાળકા તને કેટલું બતાવે છે એ જોયું ને તું. વાહ ભાઈ વાહ. માં આપણે તો મળે. એ બતાવે એ જોવાનું છે. વાહ. માં જીવાડે એ જીવવાનું છે. આપણે શું કરવા આપણું જીવીએ? કરોડો લાખો ને ખરબો રૂપિયા હશે ને, પણ માએ ધાર્યું હશે ને એવું જ જીવન મળશે. ઉશ્ચિત વન સપરા નદી ગંધરપિયા મેલડી છો. કઈક મિલકત ને કઈક મૂકીને મરી ગયા, કઈક મૂકીને મરી ગયા. હવે ખાવા વાળા ખાય છે ને. તો તમે એવો આનંદ લેવા માંગતા હોય તો માનો પર છોડી દો ને, કે મારી માં બોલી છે ને, મારી માએ કીધું છે ને, એટલે મારે પાડી લેવાનું, મારે કરી લેવાનું. મારી માએ મને સુખી કર્યા છે ને, તો મારી માને દેખાતું હશે કે હજુ સુખી કેટલો થવું. હા વાહ માડી વાહ. માડી જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.